ઓમ શાંતિ મિત્રો, આજે આપણે કેસુડાનો સાબુ બનાવવાનો છે। તો આ મેં કેસુડા લીધા છે અને મેં આને ધોઈ લીધા છે અને આવી રીતે નીતરવા મૂક્યા છે। જો આ મેં કેસુડા ધોયેલું પાણી છે। આને તમારે ફેંકવું ન હોય તો તમે કુંડામાં કેવી રીતે નાખી શકાય છે, વૃક્ષો વાવ્યા હોય એમાં। હવે આને આપણે ક્રશ કરી લઈશું એક મિક્સર જારમાં। જો આપણે આ એક મિક્સર જાર લીધું છે, એમાં આપણે આ કેસુડાને દળી લેવાના છે અને એનો રસ કાઢીશું આપણે। પહેલાં આપણે આ કેસુડાને દળી લઈએ। આ આપણે કેસુડાનો દળાઈને પાવડર કરી લીધો છે। હવે આવી જ રીતે આપણે બધા આ કેસુડાના ફૂલ હતા એને દળી લેવાના છે। તો જો આ બીજું પણ હું દળું છું। આવી જ રીતે આપણે બધા દળી લઈએ। જો આપણે આ કેસુડાનો દળીને ભૂકો કરી વાળ્યો છે। હવે આપણે એમાંથી રસ કાઢવાનો છે। તો આપણે એને એક બાઉલ લીધું છે, એમાં મેં આવો કોટનનો રૂમાલ લીધો છે। તમારી પાસે જો આવો ખરાબ થઈ ગયો હોય એ જ રૂમાલનો ઉપયોગ કરવાનો છે। પછી આને ફેંકી દેવાનો છે, કારણ કે પછી આ રૂમાલ કંઈ કામમાં ન આવે એટલા માટે। જો આ રીતે એને આમ કરી અને પછી રસ કાઢી અને નીચોવી લેવાનો છે। આ રીતે આપણે રસ કાઢવાનો છે બધો। અને જે આ કેસુડાનો ભૂકો છે એ આપણે ફેંકવાનો નથી। આને પણ આપણે સૂકવીને યુઝ કરી શકીએ છીએ, મોઢે લગાડવાનો છે। હવે આપણે બીજી વખત એવી જ રીતે નીચવી લઈશું। જો કેસુડાનો રંગ કેવો બેસી ગયો। આવી જ રીતે આપણે ફરી વખત પણ નીચવી લઈશું। પછી એવી રીતે આપણે બધો રસ કાઢી લેવાનો છે। જ્યાં સુધી નીસવાય ત્યાં સુધી આપણે આ રસ નીચવી લેવાનો છે। જો આપણે કેસુડાનું પાણી તૈયાર કરી વાળ્યું છે અને આ આપણે સોપ વેદ લીધું છે, એને આપણે આવા નાના નાના ટુકડા કરી લેવાના છે। જો ઉનાળામાં તમે આ સાબુ એથી નાવ તો ગરમી નથી લાગતી। જો આ રીતે મેં ટુકડા કરી લીધા છે। હવે આપણે એને ગરમ કરી લઈએ। જો પહેલેથી મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે, એમાં એક તપેલી લીધી છે, એ પણ ગરમ થઈ ગઈ છે। જે તમારે તમે વાપરતા હોય એ તપેલીનો યુઝ કરવાનો છે। આ રીતે આપણે તેમાં મેં સોબેજના ટુકડા નાખી દીધા છે। હવે એને આપણે ઓગાળી લેવાના છે। જો સોબેજ આપણું પીગળવા લાગ્યું છે।
જો સોબવેજ આપણું પીગળવા લાગ્યું છે. જો સોબવેજ આપણું પીગળીને રેડી થઈ ગયું છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. જો હવે મેં આ એક ગ્રીસલીન લીધું છે અને આ વિટામિન એની કેપ્સ્યુલ છે. તો આ કેપ્સ્યુલ હું એક જ નાખવાની છે અંદર. તમારે 2-3 નાખવી હોય તો તમે નાખી શકો છો, પણ હું એક જ નાખીશ. અને આપણે આ 3 ઢાંકણા ગ્રીસલીન લઈશું. હવે આપણે જે આ સોબવેજ છે એમાં આપણે આ નાખી દેવાનું છે. જો હવે આપણે આ બધું મિશ્રણ થઈ ગયું છે. હવે આપણે એક સાબુ મૂકવાની ટ્રે લેવાની છે. આ રીતની આપણે એક સાબુ બનાવવાની ટ્રે લીધી છે. હવે એમાં આપણે આ બધું મિશ્રણ નાખવાનું છે. જો મારી પાસે આ 4 સાબુ મેં કેસુડાના બનાવ્યા છે. તો તમે પણ આવી જ રીતે કેસુડાના સાબુ ચોક્કસથી બનાવજો અને બધાને ઘરમાં વપરાય એ રીતે આપણે આ સાબુ બનાવ્યા છે. તો તમે પણ આવી જ રીતે નેચરલ સાબુ બનાવજો ઘરે. ઓમ શાંતિ મિત્રો.